હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4 પહેલાની થિયરી છે પ્રમેય 10.7 સુધી ભણ્યા, જેમાં બે પ્રમેય એવા હતા કે બે સામાન્ય જીવા હોય તો સામાન્ય જીવાથી એના સામાન્ય જીવાના જે બિંદુઓ જે છે અંત્ય બિંદુઓ ત્યાંથી કેન્દ્ર આગળ જે ખૂણો બને એટલે કે સામાન્ય જીવા છે એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ હંમેશા સમાન હોય। બે સામાન્ય જીવા હોય બરાબર, બે સરખી જીવા છે એ કેન્દ્ર સાથે સમાન ખૂણાઓ બનાવે એવા પ્રમેય ભણ્યા આપણે। હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 10.4 એનો દાખલા નંબર 1। સ્વાધ્યાય 10.4 દાખલા નંબર 1। આમાં 3 દાખલા કરવાના છે, બાકી રદ થયેલા છે। બીજું, ત્રીજો, ચોથો રદ થયા છે। પેલો 5 અને 6, 1, 5 અને 6 કરવાના છે। તો એમાં પેલો જોઈએ આપણે દાખલા નંબર 1। એમાં શું કીધું? ટેક્સ્ટ બુક લ્યો હાથમાં। 5 સેમી ત્રિજ્યા અને 3 સેમી ત્રિજ્યા વાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે। એટલે એક વર્તુળની ત્રિજ્યા 5 છે અને એકની 3 છે। આપણે ધારી લઈએ, ધારો કે કયા બિંદુમાં છેદે છે, તો કે ધારો કે 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળો બિંદુ P અને Q માં છેદે છે। બરાબર, ક્યાં છેદે છે? P અને Q માં। એટલે અહીંયા આગળ દોરીએ વર્તુળો બે। એક 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ લેવાનું છે મોટું, બરાબર, એક 5 સેમી ત્રિજ્યા વાળું અને એક નાનું વર્તુળ લેવાનું જેની ત્રિજ્યા 3 સેમી છે। તો આ બે વર્તુળના કેન્દ્રો છે, આને નામ આપીએ આપણે O અને આને નામ આપી દઉં C। બે કેન્દ્ર છે એટલે એક કેન્દ્ર હોય તો આપણે C નામ આપીએ, પણ બે છે એટલે એકને O નામ આપીએ અને એકને C નામ આપીએ। તો બંને કેન્દ્ર છે O અને C, એની ત્રિજ્યા છે। હવે બંને છેદે ક્યાં? તો કે P અને Q આગળ, એવું આપણે લીધું છે। બંનેના છેદ બિંદુઓ P અને Q લીધા છે, બરાબર। બંનેના છેદ બિંદુ P અને Q આગળ છેદે છે। તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે। બે કેન્દ્ર વચ્ચેનું અંતર જુઓ, એટલે કે O અને C વચ્ચેનું કેન્દ્ર વચ્ચેનું અંતર આ 4 સેમી આપેલું છે, 4 સેમી છે। તો એમની સામાન્ય જીવા, હવે સામાન્ય જીવાની લંબાઈ શોધો। સામાન્ય જીવા કઈ કહેવાય? તો કે P અને Q જ્યાં છેદે છે એ બંનેને જોડી દો એટલે એની સામાન્ય જીવા થઈ। બંનેની સામાન્ય જીવા કઈ થઈ? P અને Q। રેડી? ચલો, તો હવે આમાં લખ્યા કે P અને Q માં છેદે છે, તેથી PQ એ બંનેની સામાન્ય જીવા થશે। સામાન્ય જીવા થશે, બરાબર। PQ એ સામાન્ય જીવા થાય। હવે આ અંતર આપણને 5 સેમી આપ્યું છે ત્રિજ્યા। હવે આની ત્રિજ્યા 3 સેમી છે, બરાબર। તો અહીંયા તમે જુઓ તો બે ત્રિકોણ મળે છે આપણને। કયા કયા? તો કે એક આ, અને એ પણ કાટકોણ ત્રિકોણ મળશે। કેમ? તો કે જીવા જે છે એને કેન્દ્ર આગળ લંબ દોરીએ તો એ આના બે સરખા ભાગ કરે અને એ લંબ હોય, બરાબર। કેન્દ્રથી જીવા પર જે દોરીએ રેખા, એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી હોય અને જીવાને અટતી હોય, જીવાને છેદતી હોય, તો એ રેખા હંમેશા લંબ હોય। એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવે બે બાજુ, બંને બાજુ કાટકોણ ત્રિકોણ બનાવે, બરાબર। તો તેથી OC એ PQ ને લંબ છે તથા PQ આ PQ ના બે ભાગ કરે છે। એટલે અહીં આપણે નામ આપી દઈએ M આગળ મળે છે। ધારો કે M બિંદુએ મળે છે, PQ ને લંબ છે તથા M આગળ મળે છે અથવા તો છેદે છે,
તેથી આ બે સરખા ભાગ થશે. કેવા થશે? સરખા ભાગ. કેમ કે આપણે આગળના પ્રમેયમાં ભણી ગયા કે કેન્દ્રથી જીવા પર દોરેલો લંબ એ જીવાના બે સરખા ભાગ એટલે કે જીવાને દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તેથી PM બરાબર MQ થશે. એટલે આ માપ અને આ માપ સરખું થશે. તો હવે આપણે ખાલી PM મેળવીએ. હવે PM મેળવશું એટલું જ MQ હશે એટલે બે PM ના બે ગણા. એટલે આના પરથી આપણે એમ પણ લખી શકીએ કે PQ બરાબર 2 ગુણ્યા PM. તો આપણે PM નું માપ મેળવી લઈએ. હવે બે ત્રિકોણ કયા કયા છે હું અહીંયા બહાર દોરું છું. જુઓ, એક ત્રિકોણ આપણને આ મળ્યો છે 5 સેમી, પછી અહીંયા P છે, અહીંયા M છે ને અહીંયા O. આ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. હવે હું આ અંતરને x લઉં, MC. ધારો કે MC બરાબર x. જો હું MC બરાબર x લઉં તો આખું કેટલું છે? 4 છે. તેથી OM બરાબર એટલે આ ભાગ થી કેટલો વધે? તો કે 4 માંથી x બાદ કરો એટલો વધે. તો OM બરાબર 4 - x થશે. રેડી? તો એનો મતલબ એવો થયો કે આ કેટલું છે? 4 - x. તો હવે આપણે આ મેળવવાનું છે. એ જ રીતે બીજું ત્રિકોણ છે એ આમ છે. જુઓ, આને આપણે x કીધું, આ P છે, આ M છે ને આ C છે. એટલે બીજું ત્રિકોણ છે એમાં આ 3 સેમી છે, એમાં પણ આપણે આ મેળવવાનું છે. પછી આ બેને સરખાવી દઈશું એટલે આપણને કંઈક x ની કિંમત મળી જશે, બરાબર. તો આને આપણે x ધારી લીધો. હવે ત્રિકોણ OMP અથવા તો PMO, OMP માં ત્રિકોણ OMP માં પાયથાગોરસ પ્રમેય લગાડવું એટલે આનો વર્ગ OP નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા PM નો વર્ગ, બરાબર. કાટકોણ ત્રિકોણ હોય તો આ જે કર્ણ છે એનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો થાય કાટકોણ ત્રિકોણ માટે. એ આપણે જોયું. તો હવે આની કિંમત મૂકીએ. OP એટલે કેટલું છે? તો કે 5 સેમી એટલે 5 નો વર્ગ બરાબર OM આપણને મળ્યું 4 - x. તો 4 - x એનો વર્ગ વત્તા PM નો વર્ગ. તો હવે PM મેળવવું છે તો PM ને સૂત્રનો કરતા બનાવવું એટલે PM નો વર્ગ. હવે PM મેળવવું હોય તો આને પેલી બાજુ જોવા દેવું પડે. તો પેલી બાજુ જોવા દો એટલે માઇનસ થઈ જાય એટલે 5 નો વર્ગ 25 માઇનસ 25 માંથી આ બાદ થઈ જાય 4 - x હોલ સ્ક્વેર. તો તેથી PM હોલ સ્ક્વેર બરાબર શું આવશે? તો કે 25 માઇનસ આનો વર્ગ આપો. વર્ગ આપીએ એટલે પેલાનો વર્ગ એટલે 16, પેલા પદનો વર્ગ 4 નો વર્ગ 16, પછી અહીંયા વચ્ચે જે નિશાની હોય નિશાની 2 ગુણ્યા પેલું અને બીજું 2 ગુણ્યા 4 એટલે 8, 8 ગુણ્યા x અને વત્તા બીજા પદનો વર્ગ એટલે x સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ આપ્યું. તો તેથી PM નો વર્ગ બરાબર 25. હવે આ માઇનસ ને અંદર ગુણાવો એટલે -16 માઇનસ પ્લસ 8x અને -x સ્ક્વેર. તો તેથી PM હોલ સ્ક્વેર બરાબર શું થશે? 25 - 16 એટલે 9 વત્તા 8x ઓછા x સ્ક્વેર. એટલે આ આપણને એક સમીકરણ મળ્યું. PM નો વર્ગ બરાબર એક સમીકરણ મળ્યું. હવે તેવી જ રીતે બીજો ત્રિકોણ છે. ત્રિકોણ કયો છે બીજો ત્રિકોણ? તો કે CMP. બીજો ત્રિકોણ CMP માં તો એમાં આપણે પાયથાગોરસ લગાડીએ તો કર્ણ કોણ છે? PC. એટલે PC નો વર્ગ. તો તેથી PC નો વર્ગ બરાબર MC નો વર્ગ વત્તા PM નો વર્ગ, બરાબર. કર્ણનો વર્ગ વત્તા બંને બાજુના વર્ગોનો સરવાળો. હવે કિંમત મૂકી દઈએ આપણે. તો PC એટલે કેટલું છે? 3 સેમી એટલે 3 નો વર્ગ બરાબર
MC આપણે ધાર્યું x, તો x નો વર્ગ વત્તા PM નો વર્ગ. હવે PM નો વર્ગ આપણે મેળવવો છે તો એને સૂત્રનો કરતા બનાવી દો, એટલે PM નો વર્ગ બરાબર આ x સ્ક્વેર આ બાજુ આવે એટલે 9, 3 નો વર્ગ 9 અને આ માઇનસ x સ્ક્વેર. તો આ આપણને બીજું એક સમીકરણ મળી ગયું. આ 1 અને આ 2. તો 1 અને 2 ને સરખાવો. 1 અને 2 ને સરખાવવું એટલે બંને PM સ્ક્વેર સરખાવી દઈએ તો આ બંને PM સ્ક્વેર સરખાવીએ એટલે આના બરાબર આ થશે. તો તેથી 9 પ્લસ 8x 9 + x સ્ક્વેર બરાબર 9 - x સ્ક્વેર. તો તેથી બંને બાજુ 9 9 ઉડી જશે, -x સ્ક્વેર ઉડી જશે, તો 8x બરાબર 0. તો તેથી x બરાબર 0 ભાગ્યા 8. હવે 0 ના છેદમાં કઈ પણ હોય 0 થવાનું, એટલે x બરાબર 0. તો હવે x બરાબર 0 છે એ આપણે ક્યાં મૂકશું? તો કે 2 અથવા 1 ગમે એમાં મૂકી શકો. 2 માં મૂકો અથવા 1 માં. તો હવે 1 પરથી આપણે પેલામાં મૂકીએ. તો પેલામાં મૂકીએ તો PM નો વર્ગ શું મળશે? PM નો વર્ગ બરાબર 9 પ્લસ 8x એટલે 0 માઇનસ 0 નો વર્ગ, એટલે આ બધું 0 થઈ ગયું, એટલે કેટલું આવ્યું? 9. તો તેથી PM નો સ્ક્વેર બરાબર 9. તો વર્ગમૂળ લઈએ બંને બાજુ એટલે કે PM બરાબર 3 સેમી. એટલે PM મળ્યું આપણને 3 સેમી. તો PM 3 સેમી હોય તો સામાન્ય જીવા છે એ કઈ છે? તો કે PQ. સામાન્ય જીવા PQ. તો PQ બરાબર કેટલા મળશે? તો તેથી PQ બરાબર 2 ગુણ્યા PM, એટલે કે PQ બરાબર 2 ગુણ્યા 3 એટલે 6 સેમી. તો આમ લખવાનું છે, એટલે કે આમ સામાન્ય જીવાની લંબાઈ PQ બરાબર 6 સેમી થશે અથવા તો હશે. બરાબર, સામાન્ય જીવાની લંબાઈ કેટલી હોય? 6 સેમી. રેડી? ચલો શાંતિથી સમજી અને લખી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 5 બીજો, ત્રીજો અને ચોથો રદ થયેલા છે. તો દાખલા નંબર 5 એમાં શું કીધું છે જુઓ. તો કે એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર, વિહાર સ્થાન એટલે ગ્રાઉન્ડ ગણી લ્યો ગમે એ, બરાબર. તો એ સ્થાન પર 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલ વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. એટલે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ, બરાબર. તો આ વર્તુળ પર 3 છોકરીઓ ઊભી છે રમવા માટે, રમત રમવા માટે. એક રેશમા છે ને આપણે R નામ દઈ દઈએ. પછી એક સલમા છે એને S નામ આપી દઈએ અને મનદીપ એને M નામ આપીએ. તો આ 3 છોકરીઓ રમત રમવા માટે ઊભી છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. અહીંથી રેશમા સલમા તરફ દડાને ફેંકે છે. પછી સલમા મનદીપ તરફ ફેંકે છે. અને એ જ રીતે પાછળ પેજ ફેરવો એટલે શું આપ્યું છે? તો કે મનદીપ જે છે એ રેશમા તરફ પાછો દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચે તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય, એટલે આ અંતર આપણને આપી દીધા છે જુઓ 6 મીટર. રમત રમે છે એમાં દડો અહીંથી રેશમા છે એ સલમા તરફ ફેંકે છે, સલમા પછી મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ જે છે એ રેશમા તરફ ફેંકે છે. બરાબર. તો આ રીતે દડાની રમત રમે છે. હવે એવું કીધું છે કે આ 6 સેમી છે, 6 મીટર સોરી, અને આ પણ 6 મીટર આપ્યું છે. એટલે બંને જીવા સમાન થઈ. બંને જીવા કેવી થઈ? સમાન થઈ. તો રેશમા તથા મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે આ અંતર મેળવવાનું કીધું છે આપણને. બરાબર, એટલે RM મેળવવાનું કીધું છે. આને આપણે C નામ આપી દઈએ. તો RM મેળવવું હોય, બરાબર. હવે 5 સેમી ત્રિજ્યા વાળું છે એટલે તમે જુઓ તો આ અંતર છે એ 5 થશે.
એક પછી એક પોઈન્ટ લેતા જઈએ અને આપણે જોતા જઈએ. આ 5 સેમી, 5 મીટર સોરી, અને આ પણ 5 મીટર. તો આ પણ 5 મીટર હોય. આ કેટલું હોય? 5 મીટર. બરાબર, કેમ કે ત્રિજ્યા છે એ 5 છે, એટલે બધી બાજુ ત્રિજ્યા 5 જ હોય. હવે અહીંયા આગળ પાછું આ જીવા જે છે એ કેન્દ્રથી એટલે અહીંયા લંબ થશે. જુઓ, આ લંબ થાય, આ લંબ થાય, અને આ પણ લંબ થાય, અને આ પણ લંબ થાય. એટલે 4 ત્રિકોણ મળે અલગ અલગ. એ ચારે 4 લંબ કાટકોણ ત્રિકોણ મળી જશે. એની ચર્ચા કરીએ આપણે. પણ બીજું એ કે આ ખૂણાઓ પણ સમાન હોય. આ ખૂણો અને આ ખૂણો સમાન હોય. શું કામ? તો કે સામાન્ય જીવા જે છે એ કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ બનાવે. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા હોય? સમાન હોય. પેલા આપણે એક વાત લખીએ કે ધારો કે 5 સેમી 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર રેશમા, સલમા અને મનદીપ અનુક્રમે આર એટલે રેશમા, પછી એસ એટલે સલમા અને મનદીપ એટલે એમ સ્થાન પર ઊભા છે. બરાબર, એના સ્થાન છે એના નામ પરથી જ આપણે આપી દીધા. રેશમા ઉભી એને આર નામ આપ્યું, સલમા ઉભી એને એસ, અને મનદીપ ઉભું એને એમ નામ આપ્યું છે. બરાબર. હવે RH બરાબર એટલે કે રેશમા અને સલમા વચ્ચેનું અંતર, સલમા અને મનદીપ વચ્ચેનું અંતર એ સમાન છે. કેટલું છે? 6 મીટર. કેટલું આપેલું છે? 6 મીટર. અને આપણે મેળવવાનું શું છે? તો કે RM, રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર આપણે મેળવવું છે. તો હવે RH અને HM એ બે સામાન્ય જીવા થશે, સરખી જીવા, સમાન જીવા થશે. સમાન જીવા છે એટલે એ શું કરશે? તો કે કેન્દ્ર સાથે સમાન ખૂણા બનાવશે. અહીં RH તથા HM એ સમાન જીવા થશે. સમાન જીવા થાય એટલે આ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તેથી ખૂણો RCH બરાબર ખૂણો MCH સમાન હોય. ખૂણો MCH સરખો થશે. હવે જો એ બે ખૂણાઓ સરખા હોય, આ બે અંતર સરખા હોય તથા ત્રિકોણ, હવે ત્રિકોણમાં જઈએ. કયું ત્રિકોણ? તો કે 4 ત્રિકોણ છે, એમાંથી 2 ત્રિકોણ મેળવીએ આપણે. આ અને આ, એમાં આવડી આ બાજુ સમાન થશે. આપણે પેલો દાખલો જોયો ને, એમાં એક બાજુ સમાન રાખી હતી, પીએમ સમાન હતી. એમ અહીંયા આગળ આ આર અને અહીંયા પી નામ આપી દઉં તો RP છે એ કેવું થશે? સમાન થશે. આના માટે ને આના માટે બંને કાટકોણ ત્રિકોણ થશે પાછા. તો હવે આકૃતિ મુજબ ત્રિકોણ RPC તથા ત્રિકોણ RPS કાટકોણ ત્રિકોણ છે. બરાબર, એ બે કાટકોણ ત્રિકોણ છે. હવે એક ની વાત કરીએ આપણે. તો પેલા આ કાટકોણ ત્રિકોણનું લઈએ, પછી આ કાટકોણ ત્રિકોણનું લઈએ. બરાબર. તો હવે જો આને હું x લઉં, આ અંતરને, ધારો કે હવે ત્રિકોણ કયો ત્રિકોણ લેશું પેલા? તો કે RP અને C, RPC ત્રિકોણ છે. અહીંયા અલગ દોરું હું. તો RPC ત્રિકોણ છે એ આવો કંઈક છે. જુઓ, આ 5 સેમી છે, RP અને C આ 5 સેમી છે. આ કાટકોણ ત્રિકોણ છે. તો આ આપણે મેળવવાનું, આને x ધારી લઈએ. RPC માં PC બરાબર, ધારો કે PC બરાબર x, છે. જો હું આને x લઉં તો આ કેટલું હોય? તો કે 5 - x. શું કામ? તો કે આખું કેટલું છે? 5. આગળ પેલો દાખલો ગણ્યો એ મુજબ જ ગણવાનો છે આપણે. બરાબર. તો
ચલો હવે કાટકોણ ત્રિકોણ છે એટલે સીધો રૂલ્સ લાગુ પાડી દઈએ. કયું? તો કે આનો વર્ગ એટલે RC નો વર્ગ બરાબર કયું થશે? તો કે PC અને RP, એટલે કે RP નો વર્ગ વત્તા PC નો વર્ગ. તો હવે RC કેટલું આપ્યું છે આપણને? તો કે RC છે એ 5 સેમી છે, 5 મીટર છે, સોરી 5 મીટર આપેલું છે. તો 5 મીટર એટલે એનો 5 નો વર્ગ બરાબર RP મેળવવાનું છે એટલે RP નો વર્ગ વત્તા PC છે એ x ધારેલું છે એટલે x². તો હવે RP નો વર્ગ કરતા બનાવીએ તો x આ બાજુ આવશે એટલે 25 - x². એટલે અહીંયા આપણને એક પરિણામ મળ્યું. જો આગળનો દાખલો જે એક ગણ્યો છે ને એ મુજબ જ છે, એમાં કાંઈ અલગ નથી, થોડુંક ખાલી આકૃતિ અલગ પડે છે બરાબર, બાકી સેમ છે. હવે આ ત્રિકોણ જોઈએ તો ઈ ત્રિકોણમાં જુઓ તમે તો આપણને આ રીતે આપ્યું છે. ઈ ત્રિકોણમાં RPS તો આ 6 સેમી આપેલું છે, 6 સેમી. આ કેટલું થશે? તો કે 5 - x. શું કામ? તો કે આટલું x લીધું હોય તો આ 5 - x થઈ જાય એટલે આ 5 - x છે અને અહીંયા કાટકોણ ત્રિકોણ છે બરાબર. તો હવે તેવી જ રીતે ત્રિકોણ કયો ત્રિકોણ છે? તો કે RPS માં ધારો કે SP અથવા તો PS બરાબર 5 - x મીટર છે બરાબર. PS કેટલું થશે? PS 5 - x મીટર. શું કામ? તો કે આખું 5 છે, એમાં આ x લીધું તો આ 5 - x થઈ ગયું. રેડી? ચલો તો હવે એમાં આપણે પાછું પાયથાગોરસ પ્રમેય એટલે RS નો વર્ગ બરાબર PS નો વર્ગ અથવા તો RP નો વર્ગ લઈ શકાય. બે માંથી ગમે એ પેલા લઈ શકાય બરાબર. RP નો વર્ગ વત્તા PS નો વર્ગ. હવે કિંમત મૂકી દઈએ તો RS એટલે 6 એટલે 6 નો વર્ગ બરાબર RP આપણે મેળવવાનું છે એટલે RP નો વર્ગ વત્તા PS કેટલું છે? 5 - x લીધું છે આપણે. ઓકે, ચલો તો આ છે 36 બરાબર RP નો વર્ગ વત્તા આનો વર્ગ આપીએ એટલે 5 નો વર્ગ 25, પછી વચ્ચેની નિશાની 2 ગુણ્યા પેલું બીજું એટલે 5 દુ 10x અને બીજા પદનો વર્ગ એટલે વત્તા x². રેડી? તો હવે RP ને આપણે કરતા બનાવીએ સૂત્રનો. RP મેળવવું છે તો RP ને સૂત્રનો કરતા બનાવીએ એટલે RP નો વર્ગ બરાબર આ 36 અહીંયા છે, પછી આ 25 આવે એટલે -25, પછી આ -10x આ બાજુ એટલે +10x અને +x² આ બાજુ એટલે -x². તો હવે RP નો વર્ગ બરાબર શું મળ્યું? તો કે 36 - 25 એટલે 11 વધશે. 25 ને 11 36 થાય ને એટલે 11 વત્તા 10x -x². તો આ આપણને પરિણામ 2 મળ્યું. જુઓ પેલો દાખલો ને બીજા દાખલામાં કાંઈ ફેર નથી, ખાલી આકૃતિ એક અલગ દોરાઈ છે અને એમાંથી આપણે ધારવાનું છે. ઉપરનું લ્યો અથવા નીચેનું લ્યો, તમે કોઈ પણ લઈ શકો. પેલા એકની વાત કરવાની, આ 2 ત્રિકોણ લઈ લ્યો એટલે આપણને RP મળી જાય. RP જેટલું હશે એટલું જ આ હશે, કેમ કે આનું આપણે 2 સરખા ભાગમાં વિભાજન કરે છે. RM છે એ કોણ થશે? જીવાનું કેન્દ્રમાંથી દોરેલ રેખા છે એ દુભાગે એટલે આ ભાગ અને આ ભાગ સરખો હોય હંમેશા, એટલું યાદ રાખવાનું બરાબર. તો એટલે આપણે ઉપરના 2 ત્રિકોણ લઈ અને પેલા દાખલાની જેમ ગણીએ તો RP નો સ્ક્વેર મળી ગયો. તો 1 અને 2 ને સરખાવી દઈએ તો 1 અને 2 પરથી શું થશે? જુઓ તો જોઈએ 1 અને 2 પરથી તો કે આના બરાબર આ એટલે 25 - x² બરાબર 11 વત્તા 10x ઓછા x². એટલે બે બાજુથી ઓછા x² ઉડી જશે બરાબર. તો શું આવશે જુઓ તો કે આ 11 ને આ બાજુ મોકલી દો અને 10x ને અહીંયા રાખો એટલે 10x બરાબર 25 - 11. તો તેથી 10x બરાબર 25 - 11 એટલે કેટલા આવશે? 14. તો x બરાબર 14/10 મીટર. x બરાબર 14/10 મીટર એટલે 1.4 પણ લખી શકાય અથવા
1.4 મીટર પણ લખી શકાય, બરાબર. 10 ભાગો એટલે 1 પોઈન્ટ કપાઈ જાય એટલે 1.4 મીટર થયું. હવે એ કિંમત છે એ આપણે 1 માં મૂકીએ તો 1 પરથી આરપી નો વર્ગ બરાબર 25 માઇનસ એક્સ નો વર્ગ, એક્સ એટલે 14/10 એનો વર્ગ, 14/10 એનો વર્ગ એટલે કેટલા આવશે જુઓ તો કે આરપી નો વર્ગ બરાબર કેટલા આવશે તો કે 25 માઇનસ 14 નો વર્ગ 196 ભાગ્યા 10 નો વર્ગ 100. તો આને અહીંયા ગુણાવો એટલે 2500 માઇનસ 196 બરાબર. ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે ક્રોસ ગુણાકાર લઈએ તો અહીંયા લસા લેવા માટે 25 સાથે 100 ગુણાવો એટલે 2500 માઇનસ 196 આખાના છેદમાં 100 થશે. તો તેથી આરપી નો વર્ગ બરાબર 2500 માઇનસ 196 એટલે 2304 એને ભાગ્યા 100 એમ થશે ને, 2304 એને ભાગ્યા 100. હવે 2304 છે એ કોનો વર્ગ થશે? 2304 છે એ કોનો વર્ગ થશે? 48 બરાબર ને. 88 64 ની 4 વધ્યા 6 એટલે 8 ચોક 32 ને 6 થઈ જશે. યસ, તો 48 નો વર્ગ થશે એટલે આને આપણે લખવું હોય તો આમ લખાય 48/10 આખાનો વર્ગ. તો તેથી આરપી વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે 48/10 એટલે કે 4.8 મીટર. 4.8 મીટર મળ્યું આરપી. જો આરપી 4.8 મીટર મળ્યું હોય તો આખું આરએમ કેટલું થાય તો કે આરએમ બરાબર, તેથી આરએમ બરાબર 2 ગુણ્યા આરપી એટલે કે 2 ગુણ્યા 4.8. તો તેથી આરએમ બરાબર 4.8 ગુણ્યા 2 એટલે કેટલા આવશે તો કે 9.6 મીટર. તો છેલ્લે લખવાનું કે આમ રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર થશે અથવા તો હશે, બરાબર. એટલે આપણે આરએમ મેળવ્યું, આરપી નું ડબલ એટલે આરએમ. તો આરએમ છે એ કોણ છે તો કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર. રેડી? 9.6 મીટર. જુઓ, પેલો દાખલો બીજો દાખલો બે સેમ જ છે, કાંઈ અલગ નથી. ખાલી એની માહિતી પરથી આપણે જે દોરીએ એ આખી આકૃતિ અલગ મળે. ઓલામાં 2 વર્તુળ હતા, આમાં 1 વર્તુળની અંદર વાત કરવાની હતી, એની અંદર આપણે 2 ત્રિકોણ બનાવ્યા, બરાબર. તો આ રીતે આખો દાખલો છે એ કાઉન્ટ કરી શકાય, ગણી શકાય. રેડી? ચલો શાંતિથી સમજો, લખો. ન સમજાય તો હજી મને તમે વોટ્સઅપ દ્વારા કે સ્કૂલ પર ડિફિકલ્ટી માટે આવીને પૂછી શકો છો. રેડી? ચલો રાઇટ ડાઉન. ચલો એના પછી દાખલા નંબર 6. એમાં શું કીધું છે જુઓ. દાખલા નંબર 6. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. એટલે એક મેદાન જેવું કંઈક હોય હાલવા માટે કે વગેરે વગેરે, બરાબર. તો એક વસાહત છે એમાં 20 મીટર એટલે એક મોટું વર્તુળ છે, વર્તુળાકાર વિહાર સ્થાન છે, બરાબર. તો આ રીતે વર્તુળાકાર વિહાર સ્થાન જે છે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે. કેટલી આપી છે ત્રિજ્યા તો કે 20 મીટર ત્રિજ્યા વાળું છે. હવે 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ, એટલે અહીંયા કેન્દ્ર લઈ લઈએ આપણે. ધારો કે કેન્દ્ર છે એ સી છે, બરાબર. હવે અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતપોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. જો અંકુર એટલે એ નામ આપી દઈએ આપણે. ધારો કે અહીંયા અંકુર છે એ ઉપર, પછી
આ અંતર ને આ અંતર સમાન થાય એ રીતે બેસાડવાના છે. આ છે સૈયદ, એને એસ નામ આપી દઈએ અને અહીંયા ડેવિડ ડી નામ આપી દઈએ. તો આ અંતર છે ત્રણેય એ કેવા છે? સમાન છે. અહીંથી આનું અંતર અને આનું અંતર ત્રણેય અંતરો સમાન છે એટલે સમબાજુ ચતુષ્કોણ બની, સમબાજુ ત્રિકોણ બન્યો. શું બન્યું? સમબાજુ, બધી બાજુ સરખી છે એવો એક આપણને ત્રિકોણ મળ્યો. હવે આના પરથી આપણે હમણાં પેલો દાખલો જેમ ગણ્યા, પેલો ને પાંચમો, એ રીતે આમાં ગણશું આપણે. તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. એટલે આ દોરીની લંબાઈ મેળવવાની છે. બરાબર. ચલો, આપણને ત્રિજ્યા આપી છે એટલે કે આ જે અંતર છે એસી, બરાબર, એ 20 મીટર આપ્યું છે. આ અંતર 20 મીટર છે. પછી અહીંથી આ અંતર પણ 20 મીટર છે અને આ અંતર પણ 20 મીટર છે. રેડી? હવે અહીંયા આગળ જે ત્રિકોણ છે એ કેવો બને છે? 20 મીટર ત્રિજ્યા વાળા વર્તુળ પર સરખા અંતરે સૈયદ, અંકુર, સૈયદ અને ડેવિડ અનુક્રમે એ, એસ અને ડી સ્થાન પર ઊભા છે. ક્યાં ક્યાં ઊભા છે એ આપણે લઈ લીધું પેલા. બરાબર. તો સરખા અંતરે છે તેથી અહીં ત્રિકોણ એ એસ ડી એ સમબાજુ ત્રિકોણ હશે. સમબાજુ ત્રિકોણ થશે. બરાબર. સમબાજુ ત્રિકોણ થાય તો અહીંથી હું જો દોરું પેલો લંબ, તો એ આના બે સરખા ભાગ કરે ને આ કેન્દ્રમાંથી સમજતું બે ભાગ કરતું હોય એટલે અહીંયા નામ આપી દઈએ આપણે એમ. તો આકૃતિ પરથી જોઈએ તો અહીંયા ધારી લઈએ, ધારો કે આ છે એ એક્સ છે, તો આ પણ કેટલું હોય? એક્સ હોય. આપણે મેળવવું છે આખું અંતર. આખું અંતર મેળવવું હોય તો આટલું અંતર એક્સ મેળવી લઈએ ને એના 2 ગણા એટલે થઈ જશે. તો આમાં બે ત્રિકોણ કયા કયા લેશું આપણે? તો કે એક ત્રિકોણ છે એ આ લેશું, મોટો. એક મોટો ત્રિકોણ જે છે એ લઈએ. બરાબર. એમાં આ એક્સ લઈએ, એસ, એમ અને એ. તો આ 20 મીટર, આ અંતર કેટલું હશે આખું? તો એ તો આપણે ખબર નથી, એ મેળવવું પડશે. પછી આ અંતર કેટલું છે? તો કે એ પણ આપણને ખબર નથી. આપણને ખબર છે કઈ રીતે? તો કે એક્સ ધાર્યું તો આખું 2x થાય એટલે આ છે 2x. આ અંતર કેટલું થશે? 2x. બરાબર. કેમ કે સરખા છે બધા અંતર એટલે આ એક એક્સ ધારીએ એના પરથી આપણને આ બધાના માપ 2x મળી જશે. તો હવે આપણે આ અંતર મેળવીએ પેલા અને બીજો ત્રિકોણ આ નાનો લેશું. કયો? તો કે આમાં નામાં જ આવડો આ બીજો ત્રિકોણ આપણે એસ, એમ અને સી વાળો લઈએ. તો એમાં આ 20 મીટર છે, આ એક્સ છે અને આ આપણે પેલા આ મળી જશે, એના પરથી આ મળી જશે આપણને. બરાબર. 1 by 1 જોતા જઈએ. પેલા તો ધારી લઈએ, ધારો કે આકૃતિ પરથી, આકૃતિમાં ધારો કે એસ એમ બરાબર એક્સ મીટર છે. જો એ એક્સ લઈએ તો એસ ડી બરાબર એસ એમ અથવા તો એએસ અને એડી એ ત્રણેય માપ સરખા થાય. કેટલા થાય? 2x મીટર થશે. બરાબર. પેલા આટલું લઈ લીધું. હવે ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ લઈએ? હવે ત્રિકોણ આવડો આ ત્રિકોણ એએમએસ. ત્રિકોણ એએમએસ માં આનો વર્ગ એએસ નો વર્ગ બરાબર એમએસ નો વર્ગ અથવા તો એસએમ નો વર્ગ વત્તા એએમ નો વર્ગ. તો હવે પેલા આપણે એએમ નો વર્ગ મેળવવો છે.
તો આ આપણને 2x આપેલું છે, આપેલું નથી, આપણને મળ્યું છે 2x. શું કામ? તો કે આને x લીધું, આટલો ભાગ x લઈએ તો આખો 2x. આ 2x હોય તો આ પણ 2x હોય ને આ પણ 2x હોય, કેમ કે સરખા અંતર છે, બરાબર, એટલા માટે. તો તેથી as બરાબર એટલે આ 2x નો વર્ગ બરાબર sm એટલે x નો વર્ગ વત્તા am નો વર્ગ. તો આપણે આમાં am નો વર્ગ મેળવવો છે એટલે એના કરતા બનાવીએ. તો am નો વર્ગ બરાબર શું થશે? તો કે આ 2x નો વર્ગ એટલે 4x² માઇનસ x². આ x² ને આ બાજુ જવા દઈએ. રેડી? શરૂ છે. તો આ કેટલા થઈ જશે? am હોલ સ્ક્વેર બરાબર 4 માંથી 1 જાય એટલે 3x નો સ્ક્વેર. તો am બરાબર વર્ગમૂળ લઈએ એટલે 3 નું વર્ગમૂળ √3 અને x² નું 3x એટલે આ મળ્યું આપણને આટલા મીટર, √3x મીટર. કયું? તો કે આખું am. આ આખું am આપણને આટલું મળ્યું. તો આ ભાગ કેટલો હોય cm? તો કે cm છે એ 20, આખું 20, આટલું 20 છે અને આખું છે એ કેટલું છે? √3 એટલે કે આ cm મળશે √3x માઇનસ 20 મીટર. બરાબર. તો આ જે મળ્યું આપણને am, એના પરથી આપણે આટલું મેળવી શકીએ. અહીં am બરાબર કેટલું છે? am બરાબર તો કે AC વત્તા cm. તો હવે AC એટલે 20, તો am બરાબર 20 વત્તા cm. હવે am એટલે √3x મળ્યું આપણને પાછું. આ કેટલું મળ્યું? √3x વર્ગમૂળમાં 3 ગુણ્યા x. તો cm બરાબર કેટલું થાય? તો કે તેથી cm બરાબર વર્ગમૂળમાં 3x અને આ 20 આ બાજુ એટલે માઇનસ 20 મીટર. ચલો cm મળી ગયું. હવે આપણે આ ત્રિકોણમાં જઈએ. તો ઈ ત્રિકોણ પણ કાટકોણ ત્રિકોણ છે, કેમ કે આ 90 નો બને છે અહીંયા, બરાબર. તો ઈ પણ કાટકોણ ત્રિકોણ છે. તો હવે ત્રિકોણ કયો છે? તો કે CMH માં SC નો વર્ગ વત્તા MS નો વર્ગ વત્તા CM નો વર્ગ. તો હવે આ આપણને આપી દીધું, કેટલું આપ્યું? 20 મીટર એટલે 20 નો વર્ગ બરાબર SM આપણે ધાર્યું x એટલે x નો વર્ગ વત્તા CM નો વર્ગ એટલે આનો વર્ગ એટલે કે √3 x માઇનસ 20 આખાનો વર્ગ. ચલો હવે વર્ગનું વિસ્તરણ ને સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ એટલે શું આવશે? તો કે 20 નો વર્ગ 400 x² આમનામ વત્તા આનો વર્ગ આપવું એટલે √3 નો વર્ગ એટલે 3 અને x નો વર્ગ એટલે x² એટલે 3x². પછી વચ્ચેની નિશાની 2 ગુણ્યા પેલું અને બીજું એટલે 20 ગુણ્યા 2 એટલે 40 √3x 40 વર્ગમૂળમાં 3 અને x અને પ્લસ 20 નો વર્ગ એટલે 400 પાછું. તો બંને બાજુ 400 ઉડી જશે. આ 400 ના બાજુ લાવો એટલે 400 માઇનસ 400 0 થઈ ગયું. તો શું મળ્યું આપણને? x² વત્તા 3x² એટલે 4x², 1 વત્તા 3 એટલે 4x² માઇનસ 40 ગુણ્યા √3x બરાબર 0. તો પેલા તો આ બંને માંથી કેટલા કોમન નીકળે છે કાઢી લ્યો. તો કે 4x કોમન નીકળે એટલે અહીંયા x અને અહીંયા માઇનસ 10 √3 બરાબર 0. તો આના બરાબર 0 અથવા આને પેલી બાજુ ભાગી નાખો એટલે તો 0 થઈ ગયું. તો તેથી x બરાબર 0 અથવા x માઇનસ 10 √3 બરાબર 0. પણ x બરાબર 0 લઈ શકાય નહીં. શું કામ? તો કે આ છે એ કોણ છે? તો કે આટલું અંતર છે. જો આ 0 લઉં તો આ 0, તો આ બે તો એક જ સ્થાન થઈ ગયું ને, સ્થાન એક થઈ જાય. જુઓ આ બંનેનું સ્થાન એક થઈ જાય એટલે 0 લઈ શકાય નહીં. જો x બરાબર 0 લઈએ તો બધાનું સ્થાન એક જ મળે. તેથી x બરાબર 0 અશક્ય છે, એટલે કે શક્ય નથી. x બરાબર 0 શક્ય નથી. તો તેથી x બરાબર કોણ આવશે?
તો કે તેથી x માઇનસ √3 tan √3 બરાબર 0. તો તેથી x બરાબર 10 ગુણ્યા √3 થશે. તો x મળ્યું આપણને, એને ગુણ્યા આપણે 2 કરી નાખીએ. તો તેથી આખું SD બરાબર, એટલે કે બધાના અંતર જોવા છે, એટલે SD બરાબર AS બરાબર AD બરાબર 2 ગુણ્યા x. તો તેથી HD બરાબર AS બરાબર AD બરાબર 2 ગુણ્યા 10 એટલે x એટલે 10 √3 એટલે 20 √3 મીટર. તો આમ બધા વચ્ચેનું અંતર કેટલું હશે? આમ ત્રણેય છોકરાઓ વચ્ચેનું અંતર, √20 √3 મીટર હશે. બરાબર. તો આ અંતર આપણને મળી ગયું, ત્રણેય વચ્ચેનું અંતર. ઓકે, ચલો. તો ત્રણેય દાખલા છે એક જેવા જ છે, પણ ખાલી એની આકૃતિ પરથી બધું ગણવાનું હોય. એટલે આકૃતિ પરથી ત્રિકોણ છે એ 2 કાટકોણ ત્રિકોણની જ વાત કરવાની છે બધાયમાં. મેથડ જુઓ તમે તો સેમ જ છે. બેયમાં 2 ત્રિકોણ આવશે અને 2 ત્રિકોણ કાટકોણ ત્રિકોણ, એટલે બેયમાં પાયથાગોરસના પ્રમેય મૂકશો એટલે કિંમત મળતી જશે આપણને x ની. બરાબર. પણ ક્યારે કયું લેવું, કયું ધારવું, એ ખાલી તમારે શીખવાનું રહે આમાં. એટલે મેં તમને એ શીખવાડ્યું કે કઈ રીતે લેવું, તો તમે શાંતિથી જોઈ લો અને સમજી લો અને લખી લો. જો ન સમજાય, ન આવડે, ન ખબર પડે તો મારો સંપર્ક કરવો વોટ્સઅપ દ્વારા કે સ્કૂલમાં, બરાબર, વાત કરીને ડિફિકલ્ટી માટે બોલાવીને કરાવી શકો તમે. તો આજે આપણે આ 3 દાખલાઓ છે એ શાંતિથી કરો. બરાબર. થોડાક લેન્ધી છે, અઘરા પડે છે, શાંતિથી કરજો, થઈ જશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળની થિયરી છે એ ભણશું. ચલો, બાય.